રાજ્યમાં સાયબર ક્રાઇમના વધતા જતા ફ્રોડ સામે કુલ મળીને છેલ્લા 7 મહિનામાં 6,000થી વધુ ફરિયાદ સાયબર ક્રાઇમને મળી છે. 100 કરોડથી વધુ લોકોએ પૈસા ગુમાવ્યા છે. સૌથી વધારે પૈસા શેરબજારના રોકાણમાં ગુમાવતા હોવાની વાત પોલીસ વડાએ કરી હતી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. લોભામણી સ્કીમની પાછળ છુપાયેલો સાયબર ફ્રોડનો હેતુ રહેલો છે. સાવચેતી રહેવાની જરૂર છે. શેરબજારના નામે લાખોની લાલચ અને તેની પાછળના ઠગાઈનો ગોઠવાયેલો જાળ. સાયબર ક્રાઇમ વધી રહ્યો છે. રેશિયો 7 મહિનામાં 6,000થી વધુ ફરિયાદો અને 100 કરોડથી વધુ છેતરપિંડીના લોકો ભોગ બન્યા છે. શંકાસ્પદ મેસેજ મળતાની સાથે 1930 હેલ્પલાઇન પર કોલ કરવાની તાકીદ પોલીસ વડા સાયબર ક્રાઇમે કરી છે. ખાસ કરીને લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત આજના ટેકનોલોજીના જમાનામાં સાચી સાબિત થઈ છે. ખાસ કરીને સાયબર ફ્રોડ કરનારા લોકોની સંખ્યા દિન પ્રતિદિન ખૂબ વધતી જાય છે. માત્ર ને માત્ર નજીવી લાલચ અગર તો ઇન્સ્ટન્ટ મની મેળવવાની લાઈમાં લોકો આ સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ બનતા હોય છે અને દિન પ્રતિદિન રેશિયો વધતો જાય છે. ખાસ કરીને જે વાત કરવી છે તે વાત એવી છે કે મોટાભાગના લોકો શેરબજારમાં રોકાણ અને ટ્રેડિંગ કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી યુવા પેઢી પણ સ્ટોક માર્કેટ, આઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી હોય છે. સાયબર માફિયાઓ આ તકનો લાભ લઈ લોકોને શેરબજારમાં રોકાણ કરવા અવનવી લોભામણી સ્કીમ અને જાહેરાત આપી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. ગાંધીનગર સાયબર ક્રાઇમના એસપી આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સૌથી વધુ જે ફ્રોડ છે એ શેરબજારવાળી સ્કીમમાં જોવા મળે છે. છેલ્લા 7 મહિનામાં 6,000થી વધુ ફરિયાદો મળી છે. 100 કરોડથી વધુ પૈસા લોકોના આવી સ્કીમમાં ગુમાવ્યા છે. સેબી દ્વારા જે ઓફિશિયલ અને પ્રમાણિક એપ્લિકેશનનો ઉપયોગ કરવા લોકોને સલાહ આપવામાં આવે છે, જે પ્રમાણિક અને સર્ટિફાઈડ એજન્સી છે અને બ્રોકરેજ કંપનીનો ટ્રેડિંગ અને રોકાણ માટે જ ઉપયોગ કરવો જોઈએ તેવી વાત તેમણે કરી હતી. આ રીતે ફ્રોડ થતા હોવાથી લોકોમાં જાગૃતિ પણ આવી છે. સહેજ પણ ક્ષતિ જણાય તો તરત જ સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર છે 1930 ઉપર તાત્કાલિક અસરથી કોલ કરવાથી આ વસ્તુનો ફ્રોડ બચી શકાય એમ છે અને રિકવરી પણ થઈ શકાય એમ છે. જે ફ્રોડ થયો છે 100 કરોડ રૂપિયાનો, તેમાં 25% જેટલી રકમ રિકવર પણ કરવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, અગર તો ફ્રોડની ફરિયાદ નહીં કરે, ત્યાં સુધી રકમ રિકવરી કરવી ખૂબ જ અઘરી હોવાની વાત સાયબર ક્રાઇમના પોલીસ વડાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં ઉચ્ચારી હતી. टेक्नोलॉजी के युग में आजकल जो गुनाह करने वाले लोग हैं वो फिजिकली आकर के गुनाह नहीं करते हैं और वो आपके मोबाइल से या आपके कंप्यूटर सिस्टम में एक्सेस लेकर के और अनेकों प्रकार के जो गुनाह हैं वो करते हैं. इनमें जो सबसे बड़ा एक भारी स्कैम अभी जो देखने में आया है पिछले 7 महीनों में, जिसमें लगभग 6,000 से ज़्यादा कंप्लेन हमारे पास आई हैं, वो है एक इन्वेस्टमेंट स्कैम. शेयर मार्केट के इन्वेस्टमेंट स्कीम में आपको लालच दी जाती है कि आप कुछ ही दिनों में इतना 300% से ज़्यादा कमाएंगे, आपको आईपीओ में पैसा लगाया जाएगा और इसकी लालच में आकर के लोग उसमें बड़ा भारी पैसे का नुकसान कर बैठते हैं. तो मेरा कहना ये है कि इस तरह की जो शेयर मार्केट की जो आपके पास जो इस तरह की फ्री टिप्स आती हैं या आपको किसी ग्रुप में ऐड किया जाता है कि आप इस तरह के ग्रुप में ऐड होके और पैसा लगा दीजिए, तो उनमें ना लगाएं. आपके जो सेबी की तरफ से जो संस्थाएं हैं या फिर जो भी रिकॉग्नाइज संस्थाएं आपके आसपास में या आपके जानकारी के थ्रू जो मिलती हैं, उनमें आप पैसा लगाएं. ये जो हमारे पास जो कंप्लेन आई हैं 6,500 से ज़्यादा, इनमें लोगों ने अभी तक 100 करोड़ तक के पैसा गुमा दिया है. पर अच्छी बात ये भी है कि अभी लोग इतने जागरूक हो गए कि उनके साथ फ्रॉड होता है तो वो तुरंत 1930 पे कॉल करते हैं और उसका प्रभाव ये पड़ा है कि अब हम 1930 पे कॉल के माध्यम से उनका 25% जितना पैसा हम बचा पा रहे हैं. तो लोगों से यही अपील है कि जैसे ही आपको लगता है कि आपके साथ किसी तरह का साइबर फ्रॉड हुआ है तो 1930 पे बिना समय घुमाए आप फ़ोन करिए, जिससे आपका पैसा जल्दी से जल्दी हम बचा सकें.